ખાતે વકીલ મંડળ દ્વારા હાઈકોર્ટને લઈને પાઠવાયું આવેદનપત્ર। રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ માટે વકીલો આવ્યા મેદાનમાં ઉતર્યા છે। લીલિયા ખાતે વકીલ મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું। સૌરાષ્ટ્ર કચ્છના 2 કરોડ લોકો માટે કેસ સબબ અમદાવાદના ધક્કામાંથી મુક્તિ માટે રાજકોટ બેન્ચની વકીલો દ્વારા માંગણી કરવામાં આવી છે। લીલિયા વકીલ મંડળ દ્વારા કોર્ટ કાર્યવાહીથી અળગા રહીને આવેદનપત્ર પાઠવાયું હતું। લીલિયા મામલતદાર અને લીલિયા કોર્ટના જજને આવેદનપત્ર પાઠવાયું હતું। 7/24 રોજ રાજકોટ મુકામે સૌરાષ્ટ્ર અને કચ્છના જેટલા જિલ્લાઓ તાલુકાઓ આવે છે એ તમામ તાલુકાઓના પ્રમુખ મંત્રીશ્રીની એક મિટિંગ રાજકોટમાં રાખવામાં આવેલી અને મિટિંગના અંતે એવું નક્કી કરવામાં આવેલું કે સૌરાષ્ટ્ર કચ્છના 2 કરોડ લોકોને 2 કરોડ પોપ્યુલેશનની લોકોને ન્યાય મેળવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ જવું પડે છે। તો હાઈકોર્ટની એક બેચ જે વર્ષોથી અમારી માગણી પેન્ડિંગ છે, વર્ષોથી આ માગણી છે જ, તો હાઈકોર્ટની એક બેચ રાજકોટને આપે, જેથી કરીને કચ્છવાળાને, અમરેલી, ગીર સોમનાથના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને નજીક પડે અને સરળતાથી ન્યાય મળે અને લોકોને પણ સરળતાથી ન્યાય મળે એવી અમારી નમ્ર માગણી સાથે આજરોજ અમે કોર્ટ કાર્યવાહીથી સૌરાષ્ટ્ર કરતા તમામ 12 તાલુકા જિલ્લાના કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત છીએ અને આજરોજ ડેપ્યુટી કલેક્ટર અને નાયબ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને ઝડપથી અમને રાજકોટમાં હાઈકોર્ટની બેચ મળે એ માટે આવેદનપત્ર આપેલ છે।